મિત્રો ગામની અંદર તો ત્યારે કોઈ માણસ છે જ નહીં, કારણ કે અમારું ગામ છે એ ગુજરાતમાં નંબર 1 ગામ છે. તો મિત્રો આ છે અમારી નિશાળ. જો આ રીતનો ડેલો એકદમ જબરજસ્ત બચપન હતું અમારું. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? તો મજામાં થશે. તો આજે આપણે સવારમાં નીકળી જાય છે. આપણે મારા ગામ જઈ રહ્યો છું. તો આજે હું તમને મારું ગામ દેખાડવાનું છું કે મારું ગામ કેવું છે. તો આજે સવારમાં ભઠ્ઠેથી હું નીકળી ગયો છું. અત્યારે સવારના વાગી ગયા છે 10-11 વાગી ગયા છે. તો ચાલો આપણે જઈએ આપણે મારા ગામ. ફાઇનલી મિત્રો હું ગામમાં પહોંચી ગયો છું અને બધાની પહેલાં તો હું તમને મારું ઘર દેખાડું, પછી આપણે જઈએ ગામમાં ફરવા માટે. તો ચાલો આપણા ઘરે જઈએ. તો મિત્રો ફાઇનલી જો આપણે મારા ઘરે પહોંચી જાય છીએ અને આ છે મારું ઘર. તો અત્યારે તો ઘર ખોલાય એવું નથી. તો ચાલો આપણે જઈએ આપણે ગામમાં આવી. તો મિત્રો આ બાજુ છે અમારી નિશાળ છે, જે અમે નાનપણમાં ભણતા હતા. તો આ જો આ છે નિશાળ. તો ચાલો આપણે નિશાળમાં જઈને પણ જોઈએ આપણે કે કેવું અત્યારે છે. તો મિત્રો આ છે અમારી નિશાળ. જો આ રીતનો ડેલો છે. તો મિત્રો જો અમે નાનપણમાં આવે છે સૂતા હતા નિશાળમાંથી. તો આપણે અમે આ પાણી પીવા આવતા. તો હજી પણ ગરમ પાણી આવે છે. તો આ રીતની કંઈક અમારી નિશાળ છે. અહીંયા ખૂબ મજા આવતી હતી નાનપણમાં. અમે અહીંયા આવતા હતા, ભણતા હતા, તો અમને ખૂબ મજા આવતી હતી. તો જો આ બધું છે અમારે રમવાનું. અહીંયા બધા હિંચકા ખાતા હતા. એકદમ જબરજસ્ત બચપન હતું અમારું. તો મિત્રો આ પણ એક અમારું ગામનું મંદિર છે, મેરડીમાના મંદિર છે. એકદમ મસ્ત મંદિર છે, જોરદાર મંદિર છે. આ જુઓ તમે, આ મંદિર જે બને છે પછી બનીને તૈયાર થઈ જાય એટલે જબરજસ્ત લાગશે, કારણ કે અહીંયા બાગ બગીચા થઈ છે બધા, અને લોકો પણ અહીંયા દર્શન કરવા માટે બહુ આવે છે. તો મિત્રો જો અહીંયા એક મંદિર પણ છે, એક ધાબુ છે, અને ત્યાંથી જો અમારા ગામનો નજારો એકદમ જબરજસ્ત આવે. તો જો આ બાજુ છે એ તળાવ છે. તો મિત્રો ગામની અંદર તો અત્યારે કોઈ માણસ છે જ નહીં, કારણ કે અમારું ગામ છે એ ગુજરાતમાં નંબર 1 ગામ છે. એ આખું ગામ છે એ કામવાળું ગામ છે. બધા સામાન ભરીને બહાર કામે જતા રહે છે. તો અત્યારે ગામની અંદર તો કોઈ માણસ જ નથી. માણસ આવે છે ઉનાળામાં. તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી જાય છીએ ઘરે જવા માટે. તો જો હું બહાર જાપે આવી ગયો છું. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જાય છીએ. તો આજનો બ્લોગ તમને થોડોક પણ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દીજો. જો અમારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.